કામાક્ષી કંપની લિમિટેડ રૂપિયા 1 લાખની કિંમતે એક પ્રવર્તમાન યંત્ર બદલવા માંગે છે. એટલે 1 લાખની કિંમતે બદલવા માંગે છે. એટલે કે યંત્ર 1 લાખનું છે કે શું છે? અચ્છા, 1 લાખની કિંમતે પ્રવર્તમાન યંત્ર બદલવા માંગે છે. એટલે એવું હોય કે ભાઈ નવું યંત્ર 1 લાખનું હોય. પ્રવર્તમાન યંત્ર 3 વર્ષ પહેલાં 40,000ની કિંમતે ખરીદવામાં આવ્યું હતું. જો અહીંયા 3 વર્ષ પહેલાં છે, ગઈકાલે આપણે કરેલું એમાં જે કિંમત આપેલી તે જે તે વર્ષની જ આપેલી. અહીં 3 વર્ષ પહેલાંની કિંમત આપેલી છે. એટલે આની અંદર મૂડી નફો આવે. 40,000ની કિંમતે ખરીદવામાં આવ્યું હતું. અહીંયા આપણે જૂનું અને નવું કરી દઈએ. નવું યંત્રમાં રોકાણ કેટલાનું કરવાનું છે? 1 લાખની કિંમતે યંત્ર બદલવા માગે છે. એટલે પ્રારંભિક રોકાણમાં 1 લાખ થશે. પ્રવર્તમાન યંત્ર એટલે હાલમાં જે છે તેનો ઘસારો ગણી લઈએ. 40,000ની કિંમતે ખરીદવામાં આવ્યું હતું. તેના 8 વર્ષના આયુષ્યના સમયગાળા દરમિયાન, એટલે તેનું આયુષ્ય પણ આપી દીધો. એટલે 40,000 ભાગ્યા કઈ, જો ભંગાર કિંમત ના હોય તો ભાગ્યા 8. સીધી લીટીની પદ્ધતિએ ઘસારો માંડી વાળવામાં આવે છે. બરાબર. એટલે આને જવાબ આવશે 5,000 ને ઘસારો. પછી આ યંત્ર તેને દૂર કરવાના ખર્ચ વગર 45,000માં વેચી શકાય તેમ છે. એટલે અત્યારે વેચવું હોય તો 45,000. નવું યંત્ર ગોઠવવાનો ખર્ચ 20,000 થશે. પ્રારંભિક રોકાણ જે આપણે 1 લખ્યું છે, 1 લાખ લખ્યું છે, પણ એમાં ગોઠવણી ખર્ચ ઉમેરવો પડે ને, એટલે બાદ કરવો પડે ને. અરે ખર્ચ છે એટલે ઉમેરવો પડે. 20,000 ભંગાર કિંમત હોય તો જોઈએ આપણે. એટલે 1,20,000નું રોકાણ થશે. તેના આયુષ્યના 5 વર્ષના ઘસારા તરીકે માંડી વળવામાં આવશે. અને એની ભંગાર કિંમત પણ આપેલી છે. સંચાલકો માન્યતા ધરાવે છે કે 5 વર્ષના અંતે નવા યંત્રની ભંગાર કિંમત 10,000 હશે. એટલે 1,20,000 માઇનસ ભંગાર કિંમત 10,000 અને તે 5 વર્ષમાં માંડી વળવામાં આવશે. એટલે ઘસારો નવા યંત્રનો 1,10,000 ભાગ્યા 5. કેટલા આવે છે? 22,000 આવવા જોઈએ કદાચ, હે ને? સંચાલકો એવો પણ અંદાજ કાઢેલો છે કે નવા યંત્રને કારણે કામકાજમાં થતા વધારાના પરિણામે કાર્યરત મૂડીની જરૂરિયાતમાં 15,500નો વધારો થશે. એટલે આમાં પાછું દર વર્ષે વાર્ષિક કાર્યશીલ મૂડી તો વાર્ષિક જોઈએ ને? નહીં, વાર્ષિક નહીં, એક જ વખત લગાડ્યું, પણ પછી તો ફરીને આવ્યા કરશે વારંવાર. એ જ રોકડ પાછી મળશે. એટલે કાર્યશીલ મૂડી કેટલી કહી છે? 15,000. 15,500. એટલે એ બી રોકાણમાં જ આવશે, પહેલી વખતના રોકાણમાં. એટલે કેટલું થઈ જશે પ્રારંભિક રોકાણ? 1,35,500. તેમજ 2 વર્ષના અંતે 12,000ની કિંમતની વધારાની મશીનરી નવા યંત્રને કાર્યરત રાખવા માટે ગોઠવવી પડશે. અરે પાછું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, એ બી પાછું 2 વર્ષના અંતે કરવાનું, પણ કહેવાય તો રોકાણ જ. અને 2 વર્ષના અંતે છે કેટલા? 12,000ની કિંમતની વધારાની મશીનરી રાખવી પડશે. 12,000 2 વર્ષના અંતે છે, તેને અત્યારે આપણે કેટલી કિંમત ગણવી પડે હાલમાં? 2 વર્ષનું તમને આપેલું હશે, એ આપણે જોઈ લઈશું. પછી વધારાની મશીનરીને બાકીના 3 વર્ષના સમય દરમિયાન ઘસારા તરીકે માંડી વાળવામાં આવશે. એટલે એનો પાછો ઘસારો અલગથી ગણવો પડે વધારાની મશીનરીનો. એટલે 12,000 છે અને 3 વર્ષમાં માંડી વાળવાની છે. 4,000. કંપનીના સામાન્ય નફા પર કરવેરાનો દર 50% છે. સામાન્ય નફાની વાત છે, એટલે કે મહેસૂલી નફાની વાત છે.
અને મૂડી નફા પર 20%, જે મેં તમને વાત કરી ને મૂડી નફો, કંપનીનો છેલ્લા 5 વર્ષનો પ્રવર્તમાન યંત્ર સાથે અને નવા યંત્ર સાથે કરવેરા બાદ અંદાજે નફો નીચે મુજબ છે. એટલે કરવેરા આ લોકોએ બાદ કરીને જ આપેલા છે. એટલે કરવેરા બાદ કરીને આપેલા છે. એટલે કરવેરા બાદ કરવાની જરૂર નથી, બરાબર. પણ કરવેરા બાદ કર્યા પછી આપણે શું કરીએ? ઘસારો પ્લસ કરીએ ને. અચ્છા, ઘસારો પ્લસ કરીએ. હવે કરવેરા બાદ કર્યા હશે તો ઘસારો બાદ કરીને જ કરેલા હશે. ઘસારો ખાલી પ્લસ કરવાનો રહેશે. નફો આપેલો છે. નવા યંત્ર માટે જરૂરી, અચ્છા 1 2 3 4 5 આ પ્રવર્તમાન યંત્ર અને નવા યંત્ર. નવા યંત્ર માટે જરૂરી રોકાણની ગણતરી કરો, બરાબર. જો કંપનીની મૂડી પડતર 15% હોય તો નવું યંત્ર ખરીદવું કે નહીં તે નક્કી કરો. 15%ના વટાવ પરિબળ 1નું વર્તમાન મૂલ્ય પ્રથમ 5 વર્ષ માટે 0. એ બધા આપેલા છે. અચ્છા, આની અંદર આપણે 2 વર્ષ પછીનો એટલે 0.7 એટલે 2 વર્ષ પછી કીધું છે, 2 વર્ષના અંતે, હે ને. એટલે કયું લેશું? બીજા વર્ષના અંતે કયું આપેલું? 0.756. એની સાથે આપણે પેલા 12,000 વાળા ગુણાકાર કરી દઈએ. બીજું યંત્ર, બીજા સાધનો ગોઠવવા પડશે તેનો. એટલે વર્તમાન મૂલ્ય મળી જાય. કરો જે કેટલું થાય? $9,073. ઓકે. એટલે ટોટલ કરો તો એ બી આપણું રોકાણ જ ગણાશે. $1,44,200. હવે માની લો કે આપણે નવા યંત્ર ને ખરીદીએ ને તો જૂનું યંત્ર આપણે વેચવાના જ છીએ. તો વેચીએ તો એના પર આપણને શું થશે? જૂનું યંત્ર વેચીએ તો પૈસા આવશે. તો આ બધા તો ખર્ચ છે, એટલે પૈસા આવશે, એમાંથી ખર્ચ કરાય ને. એટલે આપણે ખર્ચ બાદ કરીએ જૂના યંત્રને. કેટલા? તો કે વેચાણ કિંમત આપણને કંઈક આપેલી હતી 45,000, હે ને. 45,000 આપણે બાદ કરવાના. પણ 45,000માં આપણે વેચીએ, બરાબર, તો એના પર કરવેરા લાગે ને. તો કરવેરા કાલે તો આપણે 1 જ વર્ષના તાજા લાંબા ગાળાનો નહીં, પણ આપણે મહેસૂલી નફો ગણેલો 45,000 પર, તારે જે રકમ હતી તેના પર. પણ આ વખતે આપણને 3 વર્ષ પહેલાંનું યંત્ર છે. હાલમાં જે 40,000 છે તે 3 વર્ષ પહેલાંનું છે. અને 8 વર્ષમાં માંડીવાળોનું, એમાંથી 3 વર્ષ ગયા છે, હવે 5 વર્ષ બાકી છે, બરાબર. હવે 40,000 છે એટલે પહેલાં તો આપણે 45,000માં વેચ્યું, બરાબર કે નહીં. અને 40,000 એની મૂળ કિંમત હતી. હવે આમે બી લાંબા ગાળાનો નથી, 3 વર્ષની અંદર છે, એટલે પણ મૂડી નફો છે, એટલે 5,000 ડિફરન્સ આવે. આ 5,000 જે ડિફરન્સ આવ્યો, આ 45,000 આપણી આવક અને આ આપણો અગાઉ કરેલો ખર્ચ, એટલે આપણો નફો કહેવાય. આ નફો મૂડી નફો કહેવાય, બરાબર. આ મૂડી નફા પર કેટલા ટકા કીધા હતા? 20%. એટલે 5,000 પર 20%. હવે ટોટલ આપણો ટોટલ નફો કેટલો થાય? તો કે ટોટલ નફો ગણવા માટે ખરેખર ઘસારો ગણીને આપણે કરવું પડે. તો 40,000 પર અત્યારે વેચીએ તો 3 વર્ષનો ઘસારો બાદ કરવો પડે. બોલો, 3 વર્ષનો ઘસારો કેટલો થાય? ઘસારો કેટલો છે? 5,000 છે ને. તો 3 વર્ષનો ઘસારો કેટલો થાય? 15,000. 3 વર્ષ થઈ ગયા છે. 40માંથી 15 જાય તો 25,000. 25,000 જે છે તે, હા, હવે આપણે જોઈએ તો આપણે ખરેખર કેટલામાં વેચ્યું? 45,000માં.
બરાબર, અને એમાંથી 15,000 અરે 25,000 એની ઘસારા બાદ કિંમત, એ બાદ કરીએ તો 20,000 આવે. આ 20,000 જે છે તે આપણો કુલ નફો થયો. આ કુલ નફામાંથી મૂડી નફો કેટલો છે? મૂડી નફો કેટલો આવેલો? 5,000. તો બાકીનો નફો કયો ગણાય? મહેસૂલી નફો ગણાય. અને એમ બી આપણને ખબર છે, જો તમને ધ્યાન હોય તો, યાદ હોય તો, કે જેટલો ઘસારો હોય એટલો આપણો મહેસૂલી નફો હોય. એટલો જ આવ્યો ને? તો એ મહેસૂલી નફા પર આપણે કેટલા ટકા ગણવાના? સામાન્ય કરવેરા ગણવાના. સામાન્ય કરવેરા એટલે 55 કે 50? 50 છે. એટલે હા, એટલે 50,000, 5,000 પર 20%, અને આ 15,000 પર, આ 5,000 પર 20%, અને 15,000 પર 50%. તો 1,000 મૂડી નફાનો, અને આના 15 અડધા, એટલે 7,500 મહેસૂલી નફાનો. એટલે ટોટલ કેટલો થઈ જશે? 8,500 આપણો કરવેરા થશે. તો આપણે 45,000 આપણને જૂના યંત્રના મળશે, પણ એમાંથી આપણને 8,500 તો આપણે કરવેરાના ચૂકવવા પડશે. એટલે આપણને ચોખ્ખી ઉપજ કેટલી થશે? જૂના યંત્રની ચોખ્ખી ઉપજ. તો 45,000માંથી 8,500 બાદ કરો. 36,500. આટલા રૂપિયા આપણને જૂના યંત્ર વેચવાથી મળશે. અને ઉપર જે 1,44,572 છે આપણે ઇન્વેસ્ટ કરવા પડશે. એટલે ચોખ્ખા કેટલા ઇન્વેસ્ટ કરવા પડશે? ચોખ્ખું રોકાણ કેટલું? $1,08,072. આ આપણું ચોખ્ખું રોકાણ થયું. બરાબર, પ્રારંભિક રોકાણ. ચલો, હવે બે અલગ અલગ નફા આપેલા છે, તો બંને નફા માટે આપણે ગણતરી કરીએ. પહેલાં જૂના નફા માટે ગણતરી કરીએ, જૂના યંત્રના નફા માટે, અને પછી નવા નફાના, કે બેમાંથી આપણને ફાયદો શેમાં થાય છે. ચલો, તો બંને ઘસારા બાદ જ આપેલા છે, તો સીધા ઊભા લખી દઉં કે આડા લખવું? બોલો, ઊભા લખી દઉં. તો વર્ષ પેલું બાદ કરવાનું ને એવું બધું હોય ને તો આડું લખવું સારું પડે. પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, ચોથું વર્ષ ને પાંચમું વર્ષ. પછી પ્રવર્તમાન યંત્રનો નફો, ઘસારા કાચો, અરે કરવેરા બાદ નફો કેટલો છે? 1,70,000. પછી 2,00,000, પછી 1,80,000, 2,20,000 અને 1,90,000. હવે આમાં શું કરવું પડશે આપણે? કરવેરા બાદનો નફો છે એટલે ની તો ઘસારો બાદ કરવાનો કે ની કરવેરા બાદ કરવાના. બરાબર, શું કરવાનું હવે? હા, ઘસારો ઉમેરવાનો બાકી જ હોય ને, ઘસારો ઉમેરવાનો. ઘસારો કેટલો છે? કેટલો ગણેલો? 5,000 હતો ને કદાચ? નહીં, ઘસારો બી 5 જ. 40,000 ભાગ્યા 8 જુઓ, 40,000 ભાગ્યા 8 જૂના યંત્રનો. ઘસારો બી 5,000 હતો ને એક વર્ષનો. 3 વર્ષનો 15,000 બી હતો મહેસૂલી નફો. બરાબર, એટલે કેટલા? 4,000, અરે 5,000, સોરી. એટલે જૂનું યંત્ર રાખતે તો શું થતે એ આપણને ખબર પડે. અરે 50,000 થઈ ગયા. ચલો, કેટલો આવશે? ઘસારા બાદ અરે ચોખ્ખો નફો, ચોખ્ખો રોકડ પ્રવાહ,
ચોખ્ખો રોકડ પ્રવાહ નહીં, રોકડ પ્રવાહ. $1,75,000, 2,05,000, 1,85,000, 2,25,000 અને 1,95,000. ચલો, ચોખ્ખો આવક રોકડ પ્રવાહ મળ્યો. આ તો દરેક વર્ષને અંતે મળ્યો, હે ને? તો આપણે તો વર્તમાન મૂલ્ય જોઈએ ને, તો એના માટે વર્તમાન મૂલ્યનો દર મૂકી દઈએ. વટાવ અવયવ ગુણ્યા પ્રેઝન્ટ વેલ્યુ અથવા તો વટાવ મૂલ્ય. કેટલું છે આપેલું છે ને પ્રશ્નમાં? 0.870. કેટલા ટકાના દરે? 15% દરે. આપણે કેલ્સીથી પણ શોધી શકીએ ને. પછી 0.756, પછી 0.658, પછી 0.572 અને પછી 0.497. ચલો, એટલે આપણને વર્તમાન મૂલ્ય મળશે. આ વટાવ મૂલ્ય છે, વર્તમાન મૂલ્ય. ગુણાકાર કરીને કહો. $1,52,250. ઓકે, $21,300,730. $700 પૂરા. તો રોકડ, ચોખ્ખો રોકડ આવક પ્રવાહ કેટલો થશે? વર્તમાન મૂલ્ય આવક રોકડ પ્રવાહ. અચ્છા, આમાં કોઈ ભંગાર કિંમત નથી ને, તો એનું બી વર્તમાન મૂલ્ય ગણવું પડે. ચલો, ટોટલ કરો. 6,54,575. આ થયું જૂના યંત્રની વાત, બરાબર. ચલો, હવે નવા યંત્ર માટે. એમાં પણ 5 વર્ષ છે. ચલો, હવે નફો એનો 2,10,000, પછી 1,80,000, 2 લાખ, 2,20,000 અને 2,50,000. ચલો, પછી એમાં ઘસારો. હવે ઘસારો કેટલો હતો? એક તો 22,000 ને બીજો 4,000, હે ને? તો પહેલા 2 વર્ષે 22,000, 22,000 ને, અને બાકીના 3 વર્ષ માટે 22,000 તો ખરા જ, બીજા 4,000 બીજો વધારાનું યંત્ર ખરીદેલું ને એના, એટલે 22 ને 4 26,000. એટલે હવે 26,000 લેવાના.
चलो त्यार पछी सरवाड़ो करिए 2,32,000 पछी 2,02,000 पछी 2,26,000 पछी 2,46,000 पछी 2,76,000 हवे वर्तमान मूल्य वट्टाव मूल्य ए ऊपर थी कॉपी कर दो। चालशे गोठवाई गयु बराबर। चलो 2,32,000 गुणिया 0.870 2,01,840 ओके। करो करो बोलो 2,02,000 गुणिया 0.756 सॉरी ये तो सांभळ्यु आंसर आवे एम छे। बराबर। ओके चालीस पछी हवे मने एम कहो कि नवा यंत्र में आपने आटली रकम ज मळवानी छे कि बीजी कई मळशे खरा? चलो आना सिवाय आपने कई आवक मळशे नवा यंत्र में कि नहीं मळशे? जूना यंत्र में तो आटलू ज हतुं, नवा यंत्र में कोई बीजी आवक मळे एम छे? बोलो याद। एक तो भंगार किंमत मळशे के नहीं? भंगार किंमत केटली हती? भंगार किंमत 10,000 बराबर। बीजा यंत्रनी नहीं हती, खाली एक यंत्रनी भंगार किंमत हती ए 10,000 बराबर। ए भी 5मा वर्षने अंते मळशे એટલે એનો જ આપણે વટાવ મૂલ્ય લખશું। अच्छा बीजी આપણને કઈ વસ્તુ મળશે બોલો જોઈએ? बीजी कई वस्तु मळशे? तमे जे माल वेचो छो बराबर छे, तो माल होय ए बधुं ज्यारे वेचाय छेल्ले तमे वेची नाखशो तो एना अलगथी पैसा आवशे। आ तो मिलकत ना आपणे गण्या, भंगार किंमत वेची एना भंगार किंमत ना आव्या, पण माल भी वेचाय के नहीं? शुं कहेवाय एने? कार्यशील मूड़ी भी पाछी आवी जाए के नहीं? हेलो हाँ ने जे कार्यशील मूड़ी एवी वस्तु है जे शुरुआत में खर्च पण करवो पड़े ने छेल्ले पाछी पण आवी जाए। केटली हती? 15,500 है ने, पण एनुं वर्तमान मूल्य आपणे जोवानुं ने 15,500 गुणिया एमां पण 5 वर्षना अंते ज मळशे। चलो हवे एनो गुणाकार करीने जणावो।
આનું તો 49 એટલે 4970 આવશે. આનું કેટલું આવશે? 15,500. ચલો હવે બધાનો સરવાળો કરો. $7,93,818. ઓકે, આ 7,93,818 આવશે, પણ એની સામે આપણે રોકાણ બી તો કર્યું ને. કેટલું રોકાણ કર્યું? 1,44,572. એ તો વધારેનું રોકાણ કર્યું ને. 1,44,000 કેટલું હતું? 1,44,572. નહીં, સોરી, ચોખ્ખું રોકાણ 1,08,072 છે. સોરી, 1,08,072 હે ને. $1,08,072. ચલો બાદ કરો એટલે આપણને ચોખ્ખો રોકડ આવક પ્રવાહ મળે. બીજા યંત્ર માટે બાદ બાકી કરો જોઈએ. $6,85,746. અચ્છા, આ આપણને નવું યંત્ર ખરીદવાથી, એટલે કે નવા યંત્રમાં રોકાણ કરવાથી આટલા રૂપિયા ટોટલ ચેક છેલ્લે, મીન્સ કે વર્તમાન મૂલ્ય પ્રમાણે, વર્તમાન મૂલ્ય મુજબ આટલા રૂપિયા મળે. તો યંત્ર એમાં શું વાંધો હતો? હે, એમાં શું પ્રોબ્લેમ હતો? એમાં કેટલા મળતા હતા કંઈ કર્યા વગર? 6,54,575 મળતા હતા. દેખાય છે ને? 6,54,575 યંત્ર એમાં મળતા હતા. યંત્ર બીમાં રોકાણ બાદ કરીને ચોખ્ખા કેટલા મળે છે? 6,85,746. તો આપણે બાદ કરીએ કે બે વચ્ચે ડિફરન્સ કેટલો છે. વધારાનો ફાયદો કેમાં થાય છે? તો કે યંત્ર બીમાં વધારે રકમ છે, યંત્ર એમાં ઓછી રકમ છે. તો બાદ બાકી કરો જોઈએ. ₹31,171 આપણને વધારે મળે છે. એટલે યંત્ર બીમાં રોકાણ કરવાથી ₹31,171 વધારાનો ફાયદો થાય છે વર્તમાન મૂલ્ય મુજબ. ઠીક છે. તો યંત્ર બીમાં રોકાણ કરવું જોઈએ નવા યંત્રમાં? કરવું જોઈએ. ઓકે, ચલો નવો સવાલ. સાગર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એક નવી પેદાશ અંદાજિત 8 વર્ષના આયુષ્યવાળી દાખલ કરવા માગે છે. 8 વર્ષ યાદ રાખજો. આ યોજના પછાત વિસ્તારમાં શરૂ થવાની છે, જેમાં એક વખત એટલે કે પ્રારંભમાં જ કરમુક્ત સબસિડી 20 લાખ સરકાર તરફથી મળે છે. તો આપણું જે શરૂઆતમાં છે ઇન્વેસ્ટમેન્ટ, એમાંથી આટલા 20 લાખ રૂપિયા આપણે પરત મળી જશે. એટલે પ્રારંભિક રોકાણ જે છે એ જ એટલું ઘટી જશે. પ્રારંભિક રોકાણ જ ઘટી જશે ને સીધું. 20 લાખનો ફાયદો મળે એટલે. સાધનોની પ્રારંભિક પડતર 140 લાખની થશે અને ત્રીજા વર્ષની શરૂઆતમાં વધારાના સાધનો 10 લાખની કિંમતે જરૂરી બનશે. એ પાછા પ્લસ કરવા પડશે પણ વર્તમાન મૂલ્ય પ્રમાણે, બરાબર. 8 વર્ષના અંતે મૂળ સાધનોની પુનઃ વેચાણ કિંમત હશે નહીં. 8 વર્ષના અંતે 8 વર્ષનો ઘસારો કીધો હતો ને, 8 વર્ષના આયુષ્યવાળી, એના શું લખ્યું છે? શબ્દ શું વાપરો છે? મૂળ સાધનોની પુનઃ વેચાણ કિંમત હશે નહીં. એટલે શું? ભંગાર કિંમત. પુનઃ વેચાણ કિંમત એટલે શું સમજશો? રીસેલ વેલ્યુ કહેવાય ને, રીસેલ વેલ્યુ ગુજરાતીમાં.
અરે ઇંગ્લિશમાં રિસેલ વેલ્યુ, ગુજરાતીમાં પુનઃ વેચાણ કિંમત. સંભળાય છે ને બધાને? ઓકે, એટલે રિસેલ વેલ્યુ નથી, મૂળ યંત્રની રિસેલ વેલ્યુ નથી, એટલે કે ભંગાર કિંમત નથી. એનો અર્થ એમ થયો કે છેલ્લે આપણે કંઈ બાદ કરવાનું આવશે નહીં. પરંતુ વધારાના સાધનો જે આપણે 10 લાખના કિંમતે ખરીદેલા ને, એમાં 1 લાખની કિંમતે વેચી શકાશે. એટલે એની ભંગાર કિંમત અથવા તો પુનઃ વેચાણ કિંમત અથવા તો રિસેલ વેલ્યુ આપેલી છે. 15 લાખની કાર્યશીલ મૂડી જરૂરી બનશે. એટલે શરૂઆતમાં કાર્યશીલ મૂડી પણ પ્લસ થશે અને છેલ્લે પાછી કાર્યશીલ મૂડી બાદ થશે, હે ને? એટલે આવકમાં પ્લસ થશે, અત્યારે ખર્ચમાં પ્લસ થશે. 8 વર્ષની મુદત દરમિયાન દરેક વર્ષે વેચાણ જથ્થાનું પૂર્વાનુમાન આપેલું છે. વેચાણ જથ્થો આપેલો છે. પહેલા વર્ષે 80,000 એકમો, બીજા વર્ષે 1,20,000 એકમો, 3 થી 5 વર્ષ એટલે ત્રીજા, ચોથા ને 5મા વર્ષે 3 લાખ એકમો, 6 થી 8 વર્ષ, 6ઠા, 7મા અને 8મા વર્ષે 2 લાખ એકમો વેચાશે. તો એની વેચાણ કિંમત આપેલી હશે. એટલે વેચાણ કિંમત પરથી આપણે નફો શોધવાનો આવશે કદાચ. વેચાણ કિંમત એકમ દીઠ 100 ધારવામાં આવે છે અને ચલિત પડતર વેચાણની ઉપજના 40% જેટલી થશે. બરાબર, વેચાણની ઉપજના 40% એટલે પેલું જે વેચાણ કિંમત મળશે દરેક વર્ષે એના પરથી શોધાશે. સ્થિર રોકડ કામગીરી ખર્ચ વાર્ષિક 16 લાખ થશે. એટલે દરેક 8 વર્ષમાં 16 લાખ રૂપિયા આપણે સ્થિર ખર્ચના બાદ કરવાના. વધારામાં મોટા પાયા પર જાહેરાત ઝુંબેશનો અમલ કરવામાં આવશે, જેમાં વાર્ષિક ખર્ચ નીચે મુજબ થશે. એટલે એ પણ દર વર્ષે આપણે જાહેરાત ખર્ચના બાદ કરવા પડશે વેચાણ વિતરણ ખર્ચમાં. કંપની 50% કરવેરાને પાત્ર છે. આ યોજના અંગે કર બાદ મૂડીની પડતર 12% લેખે યોગ્ય ગણે છે. એટલે આપણે 12% આપણો વટાવનો દર ગણાશે. કંપનીની ઘસારાની સીધી લીટીની પદ્ધતિનો ઉપયોગ કરે છે. આ યોજના સ્વીકારવી જોઈએ. એમ ધારો કે કંપનીને હાલની પેદાશમાંથી પૂરતી આવક થાય છે. હાલની પેદાશમાંથી પૂરતી આવક થાય જ છે. વર્તમાન મૂલ્ય 12%ના દરે નીચે આપેલું છે. તો આપણે શરૂઆત કરીએ. ચલો, શરૂઆત તો પહેલાં પ્રારંભિક રોકાણથી જ કરશું. ચલો, પ્રારંભિક રોકાણ. પ્રારંભિક રોકાણ પહેલાં તો 140 લાખના યંત્ર ખરીદવા પડશે. તે મૂળ યંત્ર 140 લાખ. પછી એમાંથી બાદ સબસિડી કરી દઈએ કે એટલા પૈસા તો આપણે આવી જ જશે હાથમાં. એટલે આપણું મૂળ રોકાણ કેટલું થશે? 120 લાખ. આની કોઈ ભંગાર કિંમત છે નહીં. અરે, ભંગાર કિંમત નહીં, ગોઠવવાનો ખર્ચ ને એવું કંઈ નથી આપેલું. ભંગાર કિંમત તો પ્રારંભિક રોકાણમાં બાદ નહીં થાય, પણ છેલ્લે આવકમાં પ્લસ થાય. બીજું શું કહે છે? વધારાના 10 લાખની કિંમતે જરૂરી બનશે. વધારાના સાધનો 10 લાખની કિંમતે જરૂરી બનશે. હા ને? $10 લાખની કિંમત, 10 લાખની કિંમત તો છે, પણ એ ક્યારે જરૂરી બનશે? ત્રીજા વર્ષની શરૂઆતમાં. ત્રીજા વર્ષની શરૂઆતમાં એટલે બીજા વર્ષને અંતે ગણાય કે નહીં? ત્રીજા વર્ષની શરૂઆતમાં એટલે બીજા વર્ષના અંતે, એટલે બીજા વર્ષનો વટાવ દર લેવાનો. કેટલો છે? પ્રશ્નના અંતે આપેલો છે 0.797 ગુણ્યા 0.797 કેટલા થશે? 7.97 લાખ. એટલે કેટલા થઈ જશે? 127 લાખ, 27.97 લાખ. બરાબર. હવે બીજું આપણને કંઈ કાર્યશીલ મૂડીની પણ જરૂર પડશે. કાર્યશીલ મૂડી. કાર્યશીલ મૂડી કેટલી? 15 લાખની. એટલે બીજું આ ઇન્વેસ્ટમેન્ટ થશે. $142.97 લાખ.
પ્રારંભિક રોકાણ આવશે. ચલો હવે આપણે શું ગણવાનું? પહેલું તો પ્રારંભિક રોકાણ ગણ્યું. બીજું શું ગણવાનું? રોકડ આવક. ચલો હવે રોકડ આવક ગણી લઈએ. જગ્યા જોશે. ચલો આમાં આપણે ઊભું જ ગણશું કારણ કે બહુ બધું છે ગણતરી. અને આ લોકોએ જેમ કર્યું છે તેમ આપણે વિભાગ વાઇઝ જ આપેલું છે. જો પહેલાં પણ આપેલા છે તે વિભાગ વાઇઝ આપેલા છે. પહેલું વર્ષ, બીજું વર્ષ, 3 થી 5 અને 6 થી 8 અલગ અલગ વર્ગ આપેલા છે ને. અને વેચાણના ખર્ચા પણ એ જ રીતે આપેલા છે. જો પહેલું વર્ષ, બીજું વર્ષ, 3 થી 5 અને 6 થી 8 બધામાં વર્ગ સમાન આપેલા છે ને. અલગ અલગ વર્ગ હોય તો બધા જ વર્ષનું અલગ અલગ કરવું પડે, પણ અહીંયા વર્ગ સમાન આપેલા છે. એટલે વર્ષ, પહેલું વર્ષ, બીજું વર્ષ, 3 થી 5 વર્ષ અને 6 થી 8. પછી આમાં 3 વડે ગુણી દેવાનું છેલ્લે જે જવાબ આવે તેને. 6 થી 8 વર્ષ. બરાબર. હવે આપણને એકમો લખી દઈએ. પહેલાં વેચાણ એકમો. ચલો વેચાણ એકમો કેટલા છે? 80,000 એકમો. પછી 1,20,000 એકમો. પછી 3 લાખ એકમો. પછી 6 ને 8 એટલે 2 લાખ. પછી વેચાણ એકમોને આપણે વેચાણ કિંમત સાથે ગુણાકાર કરીએ. એટલે વેચાણ કિંમત 100 રૂપિયા છે. બરાબર. વેચાણ તો 100 રૂપિયા સાથે ગુણીએ 80,000 ને તો કેટલા થશે? 8 લાખ થાય ને? 80 લાખ. હા 80 લાખ. પછી આ આપણે લાખમાં જ લઈએ. બરાબર. આના સિવાય આ તો એકમો છે, બાકી રૂપિયા બધા લાખમાં જ લઈએ. તો 120 લાખ લાખમાં, 120 લાખ, 300 લાખ અને 200 લાખ. ચલો ત્યાર પછી વેચાણ કિંમત આપણને મળી ગઈ. વેચાણ કિંમતમાંથી પહેલાં આપણે ચલિત ખર્ચા બાદ કરશું. ચલિત ખર્ચા કેટલા છે? 40%. 40% એટલે 80 ના 40%, 32. 120 ના 40%, 48. 120 અને 80. અરે 4 2 8 80 થાય ને. એટલે ચલિત ખર્ચ બાદ કરી દેવો હોય તો કરી દઈએ, નહીં તો પછી બધા નહીં બાદ કરતા જઈએ. ચલો ચલિત ખર્ચા બાદ કરીએ તો 8 છંક 48, 60% જ લઈ લો ને. 12 છંક 72, 6 તરી 18, 180 અને 6 દુ 12 એટલે 120. હવે આમ જોવા જાય તો આને કન્ટ્રીબ્યુશન કહેવાય ને. માઇનસ સ્થિર ખર્ચા. સ્થિર ખર્ચા કેટલા છે? બધા દર વર્ષે સરખા જ છે ને. 16 લાખ છે કદાચ. 16 જ છે ને. 16 અને 16. ચલો ત્યાર પછી 16 તરી 18 32, 6 6 12, 5 56, 6 4 10, 6 164, 4 0 104. હવે જાહેરાત ખર્ચા બી છે. જાહેરાત ખર્ચા બી છે. પહેલા વર્ષે 30, બીજા વર્ષે 15, ત્રીજા વર્ષે 10. જાહેરાત ખર્ચ તો દર વર્ષે ઘટતો જાય ને. પહેલી વખત જ વધારે કરવો પડે. અને પછી 4. પછી તો લોકોના મગજમાં છાપ પહોંચી જાય. એટલે 2 લાખ, 6 1 4 41 લાખ, 4 5 1 154 અને 100 લાખ.
હવે આપણી આ આપણો નફો થયો. બરાબર. હવે આપણે આ નફા પર શું કરશું? પહેલાં ઘસારો બાદ કરશું. ચલો, ઘસારો આપણે ગણવો પડશે બધાનો. ઘસારો આપણે પહેલાં ઉપર ગણી કાઢીએ બધાનો. એટલે અમુક વર્ષ માટે અલગ છે ને બે અલગ અલગ છે. એક તો પહેલું જે યંત્ર મૂળ યંત્ર છે તેની વાત કરીએ. તો મૂળ યંત્ર આપણને કેટલામાં પડ્યું હતું? મૂળ યંત્ર 140માં ને 140 લાખ હતા ને મૂળ યંત્ર. અને કેટલું આયુષ્ય છે? 8 વર્ષનું. એટલે કેટલા થશે? 17.5 એટલે 17,50,000. અને બીજું યંત્ર વધારાના સાધનો જે આપણે કહીએ તે એ 10 લાખની કિંમત જરૂરી બનશે. 8 વર્ષને અંતે એની નહીં હશે, પણ પરંતુ વધારાના સાધનોની 1 લાખ કિંમત આવશે. એટલે 10 લાખ માઇનસ ભંગાર કિંમત એટલે 9 લાખ છેદમાં ત્રીજા વર્ષની શરૂઆતમાં. એટલે એનું આયુષ્ય કેટલું લખેલું છે નથી લખ્યું, તો આપણે 6 વર્ષ જ ગણાશે ને. 8 વર્ષના અંતે, પણ પહેલા વટે તો 6 વર્ષ જ થશે ને. છ વર્ષ થશે. સમજ પડી? મૂળ યંત્ર તો 8 વર્ષ ચાલવાનું છે, પણ બીજા યંત્રનો ટાઈમ નથી આપેલો. પણ એટલું કીધેલું છે કે આગળના વાક્યમાં લખેલું છે કે 8 વર્ષના અંતે પ્રથમ યંત્રની કોઈ રકમ નહીં ઉપજશે, પણ બીજા યંત્રની ઉપજશે 1 લાખ. એટલે એ શરૂઆતથી 8 વર્ષ, પણ એ યંત્ર ખરીદ્યા પછી તો 6 જ વર્ષ થાય ને. એટલે 9 લાખ ભાગ્યા 6 કેટલા આવશે? 1.5 આવશે. 1.5 લાખ આવશે. હવે બંનેનો સરવાળો કરો. 17 ને 18 ને 19 લાખ. એટલે પહેલા 2 વર્ષ માટે તો 17,50,000 ઘસારો ગણાશે, અને ત્રીજા વર્ષ પછી આપણે 19 લાખ ઘસારો ગણાશે. બરાબર ને? ક્લિયર ને બધાને? એટલે આમાં 17,50,000 ઘસારો ગણાશે. આની અંદર 17,50,000 ઘસારો ગણાશે. આની અંદર 19 લાખ ગણાશે. આની અંદર પણ 19 લાખ ગણાશે. ચલો, સરસ. તો ઘસારો બાદ કરીએ પછી આપણે નફો મળે. ઘસારા બાદ નફો. ચલો, આમાં તો માઇનસમાં જવાબ આવ્યો 15.50. આમાં 7 ને 4 નહીં, 7 ને 3 એટલે 2 23,50,000. પછી આમાં 9 ને 5 14 3 135. અને આમાં 181 નહીં, 200 હોય તો 81 ખાલી. ઓકે. હવે ઘસારા બાદ નફો આવ્યો. હવે કરવેરા ગણવાના ને. કરવેરાનો દર કેટલો આપેલો છે? કરવેરાનો દર કેટલો આપેલો? 50%. ચલો, તો આ 15.50 50% કરશું ને. હા, તો એના પર આપણે કરવેરા ગણાય નહીં. ઓકે. ચલો, 23.50 50%. 11.75. હા, પછી 135 50%. 67.5. અને 81 50%. 40.5. ચલો, કર બાદનો નફો પણ એટલો જ આવશે. બીજા, ત્રીજા ને ચોથામાં. પહેલા વર્ષ તો ખોટ છે.
હવે આપણે પાછો ઘસારો પ્લસ કરશું. આપણે તો રોકડ જોઈએ છે એટલે 17.50 19.00. જો લાખમાં હોય તો પણ 2 આંકડા મૂકવાના, પોઈન્ટ વાળું લખવું હોય તો. ચલો પ્લસ કરીએ. અહીંયા તો 2 જ આવશે. 5 2 9 2 29.25. ભૂલ હોય તો કહેજો. 86.50 50 59.50. શું કઈ જગ્યાએ? હા, બીજામાં 37 આપેલું છે. 37 જ આવે ને? ના, 19.50 લીધો છે ઘસારો એને. 17.50 નહીં. એને કરવેરા 50% લીધા છે. એટલે કરવેરા આપણે લોકોએ 4 લાખ લીધા છે. એક મિનિટ. એ આપણે કરવેરાનો આપણે ભણ્યા છીએ પણ એનો ઉપયોગ કરતા વાર લાગે. ચાલો કંઈ નહીં. હવે ઘસારા બાદ નફો 23 લાખ તો બરાબર છે. અહીંયા આપણે લખી દઈએ. અહીંયા આપણે એક લાઈન વધારાની મૂકી દઈએ. આપણે ચેપ્ટરનું નામ શું હતું? નહીં, જે આપણે આગળ ખેંચી જવું, નુકસાન આગળ ખેંચી જવું હે ને? તો તો આપણે અહીંયા બ્લોક બનાવી દઈએ. 23,50,000 છે ને, ત્યાં -15,50,000 બાદ કરીએ તો કેટલા મળે? કૌંસમાં લખું છું 8 લાખ. એટલે 8 લાખ પર કરવેરા કેટલા થાય? 50% પ્રમાણે 4 લાખ થાય ને? તો અહીંયા આપણે વધારાનું એટલી ખાલી ગણતરી લખી દઈએ. બાદ સરવાળો તો પહેલાં સાથે જ કરવાનો છે, એટલે 4 લાખ. આ ખાલી આપણે બ્લોક કરીએ છીએ વધારાનો. -23,50,000 -4 લાખ કરવેરા એટલે કેટલા થશે? 23,50,000 માઇનસ કરવેરા 4 લાખ એટલે 19,50,000 આવશે કદાચ. અને એમાં પહેલાં હવે ઘસારો 17,50,000 પ્લસ કરવાનો એટલે 37 લાખ આવી ગયા. ચલો હવે બરાબર છે. ચલો હવે બધાનું વર્તમાન મૂલ્ય ગણવું પડશે ને, વટાવ્યો પ્રમાણે. ચલો વર્તમાન મૂલ્ય ગણવા માટે પાછા બધાના અલગ અલગ વર્ષ છે. તો શું કરીએ? ઊભું લખી દઈએ. ખાલી વટાવ મૂલ્ય જ ગણવાનું છે. તો પહેલા વર્ષે, બીજા વર્ષે, ત્રીજા વર્ષે, ચોથા વર્ષે, પાંચમા વર્ષે, છઠ્ઠા વર્ષે, સાતમા વર્ષે, આઠમા વર્ષે. અને આઠમા વર્ષે પાછું 2 વસ્તુ બીજી મળશે, ભંગાર કિંમત અને કાર્યશીલ મૂડી. બરાબર ને? તો પહેલા વર્ષે કેટલો નફો થયો? 2 લાખ. બીજા વર્ષે 37 લાખ. ત્રીજા વર્ષે 86.50. ચોથા વર્ષે પણ 86.50. પાંચમા વર્ષે પણ 86.50. છઠ્ઠા વર્ષે 59.50. વર્ગ આપેલા હતા, એ વર્ગને આપણે છૂટા પાડી દીધા. બરાબર? પછી 59.50 અને 59.50. ચલો તો હવે અવયવ કેવો આપેલો છે?
બધાનું આખું કોષ્ટક જ આપેલું છે એ લોકોએ. પહેલા વર્ષે 0.893, પછી બીજા વર્ષે 0.797, પછી 0.712, પછી 0.636, પછી 0.567, પછી 0.507, પછી 452, પછી 404. ચાલો બોલો જોઈએ ગણતરી કરીને લાખમાં લખજો. અને 2 લાખ ગુણ્યા 0.893, તમારે ડાયરેક્ટ આનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો. એક મિનિટ. હા, હેલો, આ 893 છે ને, કેટલા ટકાના દરે છે? 12%. તમે કેલ્સીથી શોધો છો 12% દરે 7893 આવે છે કે 863 આવે છે? 1/112%. 893 જ આવે છે ને? હા, ઓકે. ચલો 893 કેટલા થશે? કેટલા કીધા તમે? નહીં, એ તો ઠીક છે. આ રકમ ટોટલ કેટલી? 1,78,000. $1,78,600 પાક્કું? $1,78,600 આવે છે 893 બુકની અંદર 0.863 આપેલું છે. 6 કાઢીને 9 કરી દેજો. પછી શું આવે છે? 37 લાખનું $29 લાખ. ઓકે, ચલો ત્યાર પછી ઝડપ કરજો હવે. પછી $1,400. ઓકે, પછી 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 ઓકે, પછી નહીં, આપણે આપણું આ જ લેવાનું છે. હું તમને કહું ને,
59.50 જ લો. ₹24,03,800. આનો સરવાળો કરો. ₹1,78,600 પ્લસ 29,48,900 પ્લસ 61,58,800 પ્લસ 55,00,000 400 પ્લસ 49 કેટલા કરોડમાં આવશે? કરોડમાં 2,77,29,950 250. ઓકે, જો હવે મેં તમે જે કહો છો ને કે આ લોકોએ અલગ લીધું છે, તો હું તમને સમજો. આપણે છે ને એ રીતે નહીં કરવું. આપણે શું કરવાનું, 8 વર્ષનું અલગ જ શોધી કાઢવાનું ને છેલ્લે મળતી વધારાની રકમ હોય ને એને અલગ શોધીને આપવાનું. ખરેખર એને તો છેલ્લે મળતી વધારાની રકમ એટલે છેલ્લા વર્ષે અથવા તો પેઢીના અંતે, બરાબર? હા, પ્રશ્નમાં એક્ઝામમાં પૂછાય ત્યારે એમાં 8મા વર્ષનું ઉમેરી દેવાનું. અંતે મળતી રકમ, રોકડ પ્રવાહ, મળતી રોકડ પ્રવાહ, આવક રોકડ પ્રવાહ. ₹2,77,00,000 કેટલા આવશે? એટલે 72 ની જગ્યાએ 80. ફરીથી બે જણ વધારે કરો ને. પ્રીતિ, શિવ, બોલે કરો ને. જાત શું આવે છે કહો મને. ચલો કંઈ નહીં. પહેલાં અંતે આવક રોકડ પ્રવાહ પણ ગણી લઈએ. ભંગાર મૂલ્ય આપણને કયું કયું મળે એમાં? તો એક તો વધારાના સાધનોનો ₹1,00,000 મળે એમાં. તો વધારાના સાધનોનો, અને છેલ્લે કાર્યશીલ મૂડી મળશે. પાછી કાર્યશીલ મૂડી કેટલી મળશે? ₹15,00,000. ટોટલ 16,00,000 થયા ને. આ 16,00,000 પર છેલ્લો એટલે કે 8મા વર્ષનું મૂલ્ય કેટલું છે? 0.404. એનો ગુણાકાર કરીને આપો. આટલું નાનું ના આવે. 6,00,000 સમથિંગ હશે. 16 ગુણ્યા 0.404. હા, 6,46,400. હવે ઉપરનો આંકડો કેટલો આવ્યો મને કહો જોઈએ. ઉપરનો ટોટલ કેટલો આવ્યો સાચો? 2,78,02,100. કાજલનો સાચો છે. 2,78,02,100. ઓકે, હવે એની અંદર આ પ્લસ કરો જોઈએ. હવે આપણો જવાબ આવી જશે. જો એની અંદર આ પ્લસ કરો. આવી ગયો ને? હા.
હા, હવે આપણે રોકાણ કેટલું કર્યું? આટલી આવક થશે. રોકાણ કેટલું કર્યું? માઇનસ રોકાણ, પ્રારંભિક રોકાણ. એક મિનિટ આપણે જોઈ લઈએ. રોકાણ આપણે આ બાજુ કશે લખેલું હતું 142,97,000. 142,97,000 ને એ બાદ કરી દો આમાંથી. બોલો, ફાયદો છે કે નુકસાન? કેટલો ફાયદો ગણો? એક કરોડ 41,51,500. તો બોલો, કરવું જોઈએ કે નહીં? યોજના સ્વીકારવી જોઈએ કે નહીં? ઓકે, 8 વર્ષની મહેનત છે.